જૂનાગઢમાં હોલિકા દહન પહેલા વ્યસન મુક્તિના સંદેશ સાથે વાલમ બાપાની નનામી નીકળી। આજે હોળીનો પવિત્ર તહેવાર છે, ત્યારે હોલિકા દહન પૂર્વે જ શહેરના જગન્નાથજી મંદિર પાસે વાલમ બાપાની નનામી નીકળી હતી, જ્યાં સ્થાનિક રહેવાસી નવનીત શાહે જણાવ્યું કે દરેક વર્ષે હોલિકા દહન પહેલા વાલમ બાપાની ઠાઠડીનું આયોજન કરવામાં આવે છે। તેમાં મુખ્યત્વે વ્યસન મુક્તિનો લોકોને સંદેશો આપવામાં આવે છે। કહેવાય છે કે વાલમ બાપા બીડી પીતા હતા, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું। ત્યારે હોલિકા દહનમાં વ્યસન મુક્તિનો સંદેશો આપવા અને વ્યસન મુક્ત બનવા બાળકો દ્વારા વાલમ બાપાની ઠાઠડી કાઢવામાં આવે છે। અમારી ગંધ્રપાડાની વિસ્તારની સમગ્ર ટીમ આ વિસ્તારની અંદર છેલ્લા 92 વર્ષથી હોળીનું તહેવાર ઉજવીએ છીએ। આ તહેવારની અંદર અમે એક વાલમ બાપાની ઠાઠડી કાઢી અને સંદેશા એવો આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યસન ન કરવું। વ્યસન કરવાથી છે એ મૃત્યુ થાય છે। આની અંદર છે એ બાળકો બોલે છે, કોણ મરી ગયું? તો કે વાલમ બાપા। અને કેવી રીતે? તો કે બીડી પીતા। એટલે બીડી પીવી નહીં, એ એક અમારો ખાસ સંદેશ છે।